સરદારના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે। 2 દિવસ અગાઉ ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો, એમાં 8 લોકોના મૃત્યુ થયા છે। એટલે આ સરકાર છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસ સાથે મળી અને મોટા ઉચ્ચ કક્ષાના નેતાઓ સીએમ હોય કે ગૃહપ્રધાન હોય એમના સુધી આ હપ્તા પહોંચતા હોય તો જ આ બંધીઓ બંધ કરવાનું બંધ ન થતું હોય, નહીતર આજ દિન સુધી પોલીસ ગમે તેવા કોઈ કામો હોય તો જે પકડી શકતી હોય તો દારૂ કેમ બંધ નથી કરી શકતી। ગાંધી અને ગુજરાતના સરદાર સાહેબના ગુજરાતમાં જો કદાચ આ દારૂ બંધ નહીં થાય તો આગામી સમયની અંદર કોંગ્રેસ પાર્ટી ગામડે ગામડે જઈ અને આનો વિરોધ કરશે અને ખુલ્લેઆમ દારૂઓના ભઠ્ઠાઓ ઉપર જઈ અને અમે આ ભઠ્ઠાઓનો માલ સામાન કલેક્ટર કચેરી કે એસપી કચેરીએ પણ લાવી શકીએ છીએ। 100% તમારી વાત સાચી છે। આના ઉચ્ચ અધિકારીઓ આના ખરેખર ભોગ બનવા જોઈએ, જે ખાલી એ લોકો પોલીસ વાળાને ખાલી આગળ કરી અને એમને સસ્પેન્ડ કરે છે, વસ્તુ ખોટી છે। ખરેખર આમાં જે સાચો હપ્તો કોના સુધી પહોંચે છે એવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ એવું